વડોદરામાં તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાના આરોપમાં કોટા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની વિદ્યાર્થીની પર 2 વખત દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પીડિતાએ હિંમત દાખવી ઘટનાનો વિડીયો બનાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. પીડિતાની માતાએ કોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ગોત્રી વિસ્તારના જ્ઞાનસુધા ફ્લેટમાં રહેતા આરોપી તાંત્રિક નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સદર બાબત મારી પાસે જે ભોગ બનનાર દીકરી છે એના મિત્ર સાથે આવેલી હતી અને પોલીસને આવીને જાણ કરતા કે મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. એ બાબતે અમને ઘટનાની તાસીર આવતા અમે લોકોએ સામેવાળા એના મધર ફાધર અને જે આરોપી છે એની પૂછપરછ કરતા અને ખરાઈ કરતા આ ઘટના ધ્યાને આવતા અમે ગુનો દાખલ કર્યો છે. પોક્સો એક પ્રમાણે આ ગુનો દાખલ કર્યો છે, જેની અંદર આ જે દીકરી છે સગીર વયની છે અને એના માતા પિતા અવારનવાર એક ગુસ્સો કરતી, ચીડાઈ જતી. તેમના માતા પિતાને લાગ્યું કે કોઈ પૂજારી દ્વારા પૂજા વિધિ કરાવડાય તો મારી દીકરી પૂજા વિધિ પછી આનો ગુસ્સો શાંત થઈ જશે અને શાંત સ્વભાવની અને એના જે નાના મોટા એના સ્વભાવમાં બધા પ્રોબ્લેમ છે એ સારા થઈ જશે. એ બાબતે પછી એના પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો અથવા તો કોઈક એવી વિધિ કરી દો. તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવે એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એવું લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો. પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સંભાવ કેવી પણ રીતે એણે કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી અને એના પ્રમાણે ગુનો નોંધીને પોક્સો 1 કલમ હેઠળ એની અટકાયત કરી છે. બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ વડોદરા.